શરૂઆતમાં મેં કીધું રણ જીંતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ તણ ટાણા હરખરા એમાં કોણ રંક ને કોણ રાવ. પ્રસંગ દીકરીનો છે. આ દીકરી વાલનો દરિયો કહી શકાય, દીકરી બાપનો વિહામો કહી શકાય. હવે સાંભળજો, મારે વાત કરવી છે. બગસરાની બજારમાં એક 12-15 વર્ષની સાહેબ દીકરી હતી અને પોતાનો 2 વર્ષનો ભાઈ છે ને આમ તેડેલો અને માથે ગરબો મૂકી. પેલા નવરાત્રીમાં ગરબા લઈને દીકરીઓ નીકળતી વર્ષો પહેલા. એ બગસરાની બજારમાં 12-13 વર્ષની દીકરી માથે ગરબો રહી ગયેલો અને ધીરા 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 ડગલા દેતી દેતી બગસરાની બજારમાં હાલી આવે. એક હાથે ગરબો ચાલેલો, એક હાથે પોતાના ભાઈને તેડેલો. એક વેપારી દુકાનદાર બેઠો બેઠો જોવે છે કે જો દીકરી ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને પોતાના ભાઈને તેડવા જાય તો ઉપરથી માથા ઉપરથી ગરબો પડી જાય. લથડિયા લેતી લેતી દીકરી 12-13 વર્ષની દીકરી ગરબો ચાલે છે, વળી ભાઈને તેડે, વળી ગરબો ચાલે, વળી ભાઈને તેડે. આવી દીકરી જોઈ એટલે દુકાનદારે પડકારો કર્યો, બેન તારા ભાઈને ઘરે મેલીને આવતી હોય તો આ ગરબો પડી જાય કે તારો ભાઈ પડી જાય અને એકને ઘરે મૂકીને નીકળે. પણ ત્યાં તો આ શબ્દો જે સાંભળ્યા ત્યાં તો બોર બોર જેવા આહોડા દીકરીની આંખમાંથી પડવા મનેણા. વેપારીને એમ છું મારાથી કઈ કહેવાય ગયું લાગે. સજ્જન માણા હોય કદાચ 2 વેણ બોલ્યો હોય ને તો એ વાતને વાળવાની મહેનત કરે, કારણ કે કોઈને દુઃખ લાગે હું બોલવું નહીં. એટલે એને એમ છું કે મારા કહેવાથી આને દુઃખ લાગ્યું લાગે છે એટલે માથે હાથ મૂક્યો. બેટા મારો કહેવાનો ભાવાર્થ બીજો નહોતો, તારા આંસુ નું નાખ. હું તો એમ કેતો તું ગરબો ચાલવા જાતો તારો ભાઈ પડી જાય, તારા ભાઈને ચાલવા જાતો ઉપરથી ગરબો પડી જાય. ત્યારે ઓલી રોતા આહોડે દીકરી એટલું બોલી કે તમે મારા ભાઈને ઘરે મેલવાની વાત કરી ને કે હા, કે તો હવે સાંભળી લ્યો શેઠ, હું ક્યાં મૂકવા જાઉં? નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે, હવે તો ઊંચો આપ શકે મારે ધર નીચે ગોકળના ધણી. જેને બેન હોય, જેના પરિવારમાં કોઈ મોટું વડીલ હોય, જેના મા બાપ હોય, એની આગળ દીકરી પોતાના ભાઈને મેલે ને. મારા તો મા બાપ છે જ નહીં દુનિયામાં. હવે મારો ભાઈ છે ને એ મારો ભાઈ નથી, હું એની માં થઈ ગઈ છું. દુનિયામાં બેગાણી એમ કેતા દીકરી પાત્ર એવું છે કે પોતાનો ભાઈ જો નાનો હોય અને દીકરી 12-13 વર્ષની મોટી હોય અને પોતાના મા બાપ જો દુનિયામાં ન હોય તો સાહેબ બેન બેન નથી રહેતી. બેન છે એ માં થઈ અને પોતાના ભાઈને માનો પ્રેમ આપીને મોટો કરે છે, એ પાત્ર દીકરી છે દુનિયામાં. યાર દીકરી જેવું સમર્પણ, દીકરી જેવો ત્યાગ આ દુનિયામાં કોઈ ન કરી શકે. હું મારા ડાયરામાં ઘણી વાર કહું છું કે શું કામ ન કરી શકે? કે હિમાલયના દીકરી એટલે માં ભવાની. ઈ જેદી પરણીને હારે જવા ડગલા દીધા ને તેદી આખો હિમાલય આમ થર 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 ધ્રુજવા મળ્યો હતો. અને ભગવાન શંકરને હિમાલય એટલું કીધું તું કે મારી દીકરીની ભૂલ હોય તો મને કહેજો. જોજો હિમાલય ધ્રુજવા મળ્યો હતો. અને એથી આગળ કહું તો જનક રાજાના દીકરી એટલે સીતા. પોતાની દીકરી જયારે પરણીને સાસરે જાતી ને તેથી જનક રાજાએ વિદેહ પણ ભૂલી ગયા હતા કે મારી દીકરી જાય છે. આજે દુનિયાની કોઈ સલ્તનતની સામે સરકાર ગાયકવાડ હોય, અંગ્રેજી હુકુમત હોય કે દુનિયાની કોઈ સલ્તનતની સામે માણસ નમતું ન મૂકતો હોય, કોઈ દુનિયાની તાકાત નથી કે એની આંખમાંથી પાપણનો પડદો ભીનો કરાવી શકે એવો દુનિયાનો મર્દા મર્દ માણસ. અને તમે જોજો પુરુષ કોઈ દી રડતો રૂડો લાગે નહીં, એ ક્યારેય ન લાગે. પણ એક સમય પુરુષના જીવનમાં એવો છે કે પોતાની દીકરી જયારે પરણીને હારે જાતી હોય ત્યારે રહ રહ આહુડે બાપ રોતો હોય છે. દુનિયાની કોઈ સલ્તનત જેને હરાવી ન શક્યો હોય, દુનિયાની કોઈ તાકાત જેને જીતી ન શક્યો હોય, પણ પોતાની દીકરીને જયારે આમ પરણાવીને ઝાપા સુધી જેથી વળાવા જાતો હોય તેથી દુનિયાનો કોઈ ચમરબંધી માણસ, રૂપિયાવાળો હોય કે ગરીબ હોય, એને રહ રહ આહુડે અમે રોતા જોયા છે. આ દીકરી પાત્ર છે. હવે સાંભળજો, મને પ્રસંગ યાદ આવે. વાતાવરણ અને પ્રસંગ આપણો તો એક લગ્નનો માહોલ છે, આમાં મારે બીજી વાત કરાય નહીં, પણ દીકરી શું છે એની વાત સાહેબ કરી દો. આયા વર્ષો પહેલા બનેલી, બહુ જાજા વર્ષ થયા નથી. દીકરી કેવી સાંભળજો, આથી સમર્પણ બીજું હોય જ નહીં. અને હું તો ઘણી વાર કહું છું ડાયરાના માધ્યમથી કે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને મોઢા બગડતા હોય કે અમારા ઘરે દીકરી આવી તો એને એટલું કહેજો કે તમને મને જન્મ દેવા વાળી કોકની દીકરી છે એ ભૂલી ન જાય. આપણી માં છે ને એ કોઈની દીકરી છે યાર. હવે સાંભળજો સાહેબ, સત્ય ઘટનાની આ પ્રસંગ કહું. 30-40 વર્ષ વાતને થયેલા એક હોસ્પિટલમાં એક ડેડ બોડી પડ્યું છે. દીકરી કેવી હોય સાંભળજો આ વાત. એક ડેડ બોડી પડ્યું હતું પણ કોઈ નથી, કુટુંબમાંથી કોઈ ડેડ બોડી સંભાળવા વાળું નથી, કોઈ લેવા વાળું નથી આ ડેડ બોડીને. રાતે 12ના ટકોરે 22-23 વર્ષની દીકરી આવી. બાદ ટેક્સી પડી હતી. એ ટેક્સી વાળાને આવીને કીધું, ભાઈ મારા બાપુની ડેડ બોડી પડી છે હોસ્પિટલમાં, તમે હાલો ને, જે કઈ પૈસા થાય, જે કઈ ભાડું થાય એ મારા ઘર સુધી, મારા ગામડા સુધી પુગાડી દો. હું તમને જે પૈસા થાય, જે કઈ ભાડું થાય તમને આપી દઈશ.
એટલે ઓલો ગાડી વાળો જે ટેક્સી વાળો એ બહુ સમજદાર માણસ હતો, લાયક માણસ હતો. કે બેન મુજાતી નહીં, તારા ભાઈ કે કાકા કે કુટુંબ કોઈ છે જ નહીં? એ કે ના ભાઈ કોઈ નથી, મારા બાપુની ડેડ બોડી મારે ઘર સુધી પુગાડવાની છે, હું એકલી છું, મારી યાર કોઈ છે નહીં. એટલે ઓલો બહુ સમજદાર માણસ હતો. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં, ડેડ બોડી તૈયાર કરી ગાડીમાં મૂકી, ગાડીમાં બેહીને ગાડી હાલતી થઈ. સાહેબ સવારમાં 3 વાગે ગામડું ગામ હતું, ઠાકડી બજાર હતી, એમાં ગાડી આવીને ઉભી રહી. એટલે ઓલી દીકરી નીચે ઉતરી. સાંભળજો દીકરી કેવી હોય છે, આ સત્ય ઘટનાની વાત કરું, દંતકથાની વાત નહીં. દીકરી નીચે ઉતરી અને ઓલા ટેક્સી ડ્રાઈવરને કીધું કે ભાઈ તમે થોડી વાર 5-10 મિનિટ બેસો, બાજુમાં પાડોશીની અમારી ચાવી છે ઘરની, એ ચાવી લઈ અને આગળ આવું છું, હમણાં આવું છું. એટલું કહી દીકરી ઉતરી નીકળી. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, સાહેબ અડધી કલાક થઈ, દીકરી પાછી નું આવ્યું. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, ગામડું ગામ, ડેડ બોડી ગાડીમાં પડી છે, આ દીકરી ગઈ પાછી આવી નહીં. એટલે એને પાડોશીનો દરવાજો ખખડાવ્યો. પાડોશીએ દરવાજો ખોલ્યો સવારમાં વહેલા. સાંભળજો દીકરીનો ત્યાગ કેવો હોય છે, દીકરીનું સમર્પણ કેવું હોય છે. અને હું તો એમ કહું છું કે જે ફળિયામાં દીકરી ન હોય, ફળિયા ઉજળ લાગે છે યાર. જ્યાં દીકરી હોય ત્યાં ડિસિપ્લિન જોજો, ત્યાં એનો બોલવાનો વિવેક જોજો, એ ફળિયાની તમે સુગંધ જોજો, એની રોનક જોજો. અને વાત હવે સાંભળજો. અડધી કલાક થઈ, દીકરી આવીને ઓલો ટેક્સી ડ્રાઈવર તો મૂંઝાઈ ગયો, બેન તો ગયા પાછા જ ન આવ્યા. એટલે પાડોશીનો દરવાજો ખખડાવી અને એટલું કીધું કે ભાઈ મારી ગાડીમાં એક ડેડ બોડી પડી છે અને તમે ઓળખો છો કોણ છે? એટલે પાડોશી બહાર નીકળ્યા કે હા તો અમારા પાડોશી છે. કે તો એક દીકરી આવી હતી. એટલે ઓલાને એમ થયું કે ગાડી વાળો કદાચ કે ભૂલમાં બોલતો હશે. એટલે દરવાજો ચાવી ખોલી, દરવાજો ઉગાડ્યો, ડેડ બોડી ઉપાડી પાડોશીએ. અને એની જે ઘર હતું નાનું એવું ફળિયું હતું, નળિયાવાળા મકાન હતા, એમાં ડેડ બોડી મૂકી દીધી. ભાડાની વાત કે આવવાની વાત એ તો એક બાજુ રહી. આમ જ્યાં નજર કરી ટેક્સી ડ્રાઈવરે, જે મકાનને તાળું હતું સાહેબ, એ મકાન એક ફોટો ટીંગાતો, ફોટા ઉપર સુખડનો હાર હતો. અને આમ જોયું એટલે ટેક્સી ડ્રાઈવર ઓલા પાડોશીને બોલ્યો કે આ દીકરી કોણ છે? કે ભાઈ તો 15-20 વર્ષ થઈ ગયા, જે ડેડ બોડી છે ને એની દીકરી છે. 15 વર્ષ પહેલા એનું અવસાન થયેલું. સાહેબ આટલા શબ્દો જે સાંભળ્યા તેની આંખમાં જે આંસુડા મીડ્યા પડવા. અને ટેક્સી ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો, રાતે 12 વાગે આ દીકરી આવીને મારી ટેક્સી બાંધી હતી, મારા બાપની ડેડ બોડીને ઘર સુધી પુગાડવાની છે, હાલો તમે. અને એ દીકરી મને આ સુધી લઈ આવી છે અને મને એમ કીધું કે હમણાં આવું છું, આખડી આવું છું, હજી ગઈ, હજી નથી આવી. સાહેબ આ દીકરીનો પ્રેમ છે કે ભૂત બનીને પાછી આવે પણ પોતાના બાપને દુનિયામાં ક્યાંય, સાહેબ એની ડેડ બોડીને કોઈ દી રજળવા ન દે. જીવતા જેની સંભાળી લે એમાં નવાઈ ન હોય, પણ દુનિયા મૂક્યા પછી આવી અને પોતાના બાપનું ધ્યાન રાખે ને, એ દીકરી છે. અને આવી દીકરી માટે તો ઘણા ગીતો, ઘણા છંદો, ઘણી કવિતાઓ, ઘણી વાતો લખાણી છે. મેં આપને કીધું એમ કે દીકરી તો દીકરી છે. અને દીકરી વાલનો દરિયો છે, દીકરી મીઠાપનો દરિયો છે. ત્યારે મને અમારા બેન સીતાબેનના લગ્ન છે આયા. કોઈ કલાકાર બનીને નહીં, કલાકારના કપડાં પહેરીને નહીં, બાકી તો કુર્તા કે મારા જે કઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેરતો હોય આજ તો એ નથી પહેર્યા મેં. કારણ કે મને પરિવાર જેવો આ માણસે પ્રેમ આપ્યો છે. અને પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. કૃષ્ણ ભગવાને જ્યાં પ્રેમ હતો ને ત્યાં જતા હતા. પ્રેમની કિંમત કરજો. રૂપિયા તો બરોબર છે, ભૌતિક સુખ આપે આપણને, બંગલા બનાવી દે, મોટી ગાડી આપે, એસી આપે, પણ જીવનના પોતાના આત્માના કલ્યાણ માટે તો પ્રેમ જોવે. પ્રેમ વાળો માણસ એવો આજુબાજુમાં રાખજો જેના ખંભે માથું મૂકી શકો, કે જેને તમારા દુઃખની વાત કરી શકો. આવા મિત્રો કે આવા ભાઈબંધ રાખજો. એમાં પરિવાર જે છે, સાહ પરિવાર,